ગંભીરા બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલ નિવેદન આપી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। તો ઋષિકેશ પટેલ ઘટના સ્થળે મુલાકાત લેવા પહોંચ્યા છે અને ત્યાં હાજર જે પણ ઇજનેરો છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે આ બ્રિજ આખરે કેટલા વર્ષ જૂનો હતો અને કઈ રીતે તૂટ્યો છે અને હાલમાં જે પણ લોકો ગુમ થયેલા છે તેમની કઈ રીતે શોધખોળ કરવામાં આવી રહી છે, કારણ કે 3 દિવસ થઈ ગયા છે આ દુર્ઘટનાને, પરંતુ હજુ સુધી 2 લોકો ગુમ છે, કારણ કે આ જે નદીમાં છે તેમાં છીછરું પાણી અને કાદવનું સામ્રાજ્ય હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં અને તપાસમાં પણ તંત્રને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે નવો રસ્તો બનાવીને ટેન્કરને બહાર કાઢવામાં આવશે તેવી પણ અનેક ચર્ચાઓ અને વિચારણાઓ થઈ રહી છે, કારણ કે આ ટેન્કર કાદવ કિચડમાં ફસાયેલું છે અને તેને કઈ રીતે બહાર કાઢવું તે એક સમસ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે વડોદરામાં જે બ્રિજની દુર્ઘટના થઈ સતત 3જા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે, ઋષિકેશ પટેલ પણ ત્યાં પહોંચી ગયા છે અને આ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે। જી, જે પ્રકારની ઘટના સામે આવી છે, જે લોકોના મૃત્યુ થયા છે અને રેસ્ક્યુ ઓપરેશન સતત 3જા દિવસે પણ ચાલુ છે। મહત્વની બાબત એ છે કે જે રીતે આ ઘટના બની છે તો તેને લઈને હવે રાજ્યના પ્રવક્તા મંત્રી અને રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ કે જેઓ અત્યારે નદીની આ પટની અંદર પહોંચ્યા છે અને અંદર જઈને જે સમગ્ર મામલો જે બન્યો હતો ને ત્યાર પછી વહીવટી તંત્ર દ્વારા કયા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી। 2 ડેડ બોડી હિરલ, સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જે રેસ્ક્યુની કામગીરી ચાલી છે અને જે ટ્રક બહાર કાઢવામાં આવી છે અત્યારે તેની અંદર 2 ડેડ બોડી પણ મળી આવી છે। ડેડ બોડી હવે એનડીઆરએફની ટીમ દ્વારા પીએમ અર્થે સરકારી હોસ્પિટલ પાદરામાં ખસેડવામાં આવશે। એક તરફ ઋષિકેશભાઈ પટેલ અત્યારે ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે અને તેવા સમયે 2 ડેડ બોડી મળી આવી છે। જી હિરલ, બિલકુલ, એટલે કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। અત્યાર સુધી મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો હતો, પરંતુ મૃત્યુઆંક હવે 20 સુધી પહોંચી ગયો છે। શું હજુ પણ અમુક લોકો લાપતા છે કે કેમ? 2 લોકોની ડેડ બોડી મળી આવી છે, તો તે જે મિસિંગ પૈકીના છે કે અન્ય છે તેની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે હવે કુલ મૃત્યુનો આંક 20 થઈ ગયો છે। બીજી તરફ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે ઋષિકેશભાઈ પટેલ કે જે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે, જે ઘટના બની છે ત્યાર પછી જે પણ પ્રકારની જે કામગીરી કરવામાં આવી છે તેની સમીક્ષા અત્યારે જિલ્લા કલેક્ટર સાથે કરવામાં આવી રહી છે। હિરલ, બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। શું કોઈ અધિકારીઓ સકંજામાં આવશે કે કેમ, કારણ કે આ જે દુર્ઘટના ઘટી છે તેમાં બ્રિજના ઇજનેરો પણ સવાલો ઉઠી રહ્યા છે। 4 જેટલા ઇજનેરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં શું પગલાં ભરવામાં આવશે, કયા અધિકારીઓ સામે પગલાં ભરાશે? ધર્મેન્દ્ર, જી, જે પ્રકારે ઘટના આવી છે, માર્ગ મકાન વિભાગની ગંભીર બેદરકારી હતી। અધિકારીઓની લાલિયાવાડીને કારણે જે 20 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે। વહીવટી તંત્ર અત્યારે 3 દિવસથી કાદવની અંદર ધંધે લાગેલો જોવા મળી રહ્યું છે। જે 4 અધિકારીઓને ગઈકાલે સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે માર્ગ મકાન વિભાગના, જેની અંદર વડોદરાના 4 અધિકારી છે અને આગામી દિવસની અંદર અન્ય અધિકારીઓ પણ ને પણ સસ્પેન્ડ કરવાની જે લોકોની પણ માંગ છે। બેદરકારી જે અધિકારીઓની હતી તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે। હિરલ, બિલકુલ, આ સાથે જે 2 લોકોના મૃતદેહો મળી આવ્યા છે તેમની ઓળખ થઈ શકે છે કે કેમ? હિરલ, થોડી મિનિટ પહેલા જ આ ડેડ બોડીઓ બહાર આવી છે। ડીકમ્પોઝ થયેલી ડેડ બોડી છે, વિકૃત હાલતમાં ફેરવાયેલી ડેડ બોડી છે, તેથી તેની ઓળખ તો થોડા સમય પછી થશે, કારણ કે હજુ તો તેમને જે એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવશે। કાદવની અંદર ખૂંપેલી લાશો હતી, જે ટ્રકનું થોડા સમય પહેલા રેસ્ક્યુ ચાલતું હતું તે ટ્રક, એટલે હવે જે ટેન્કર છે ટેન્કર તો હજુ પાણીમાં છે જ, પરંતુ આ ત્રીજી ટ્રકનું પણ જે વાહન હતું તે મળી આવ્યું છે અને તેની અંદર 2 લાશો ફસાયેલી। બિલકુલ ધર્મેન્દ્ર, સવાલો અનેક ઉઠી રહ્યા છે, કારણ કે સતત 3જા દિવસ સુધી આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ દુર્ઘટનામાં જે પણ જવાબદારો હશે તેમની વિરુદ્ધમાં પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે। ઋષિકેશ પટેલ ત્યાં પહોંચ્યા છે, તેમના દ્વારા શું આદેશ આપવામાં આવ્યા છે? હિરલ, ઋષિકેશભાઈ પટેલ અત્યારે ઘટના સ્થળની સમીક્ષા કરી રહ્યા છે। આદેશ સરકારથી સમીક્ષા કર્યા પછી આપવામાં આવતા હોય છે, એટલે અત્યારે સમગ્ર ઘટનાનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે રેસ્ક્યુની ટીમની દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, એટલે આદેશ અત્યારે નહીં છૂટે, આદેશ થોડા સમય પછી સમીક્ષા થયા પછી છૂટી શકે છે। અત્યારે સરકારના મંત્રી તરીકે તેઓ સરકારના પ્રતિનિધિ તરીકે અહીંયા આગળ આવ્યા છે અને તેમના દ્વારા જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા તમામ માહિતી અત્યારે પૂરી પાડવામાં આવી રહી છે। અનિલ ધામેલિયા સાથે તેઓ
તેઓ અત્યારે ઉપસ્થિત છે અને જે માહિતી છે તેના આધારે આગામી સમયની અંદર કયા અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી તે પણ નક્કી થશે. જી બિલકુલ ધર્મેન્દ્ર, સવાલો અનેક છે કારણ કે આ બ્રિજ ધરાશાયી થયો તે 40 વર્ષ કરતાં પણ વધારે જૂનો હતો. આ ફક્ત આ એક બ્રિજ એવો નહીં હોય કે આટલો જૂનો હશે, પરંતુ રાજ્યમાં અનેક આવા બ્રિજ છે. પરંતુ આ બ્રિજ ઉપર દુર્ઘટના થઈ ત્યારે હવે સરકારને સૂઝ્યું છે કે આવા અનેક બ્રિજ છે તેનું સમારકામ થવું જોઈએ અથવા તો આ બ્રિજ પાડીને નવા બનવા જોઈએ. શું આ બધા જે બ્રિજો છે જર્જરિત હાલતમાં છે અને વર્ષો જૂના છે, તે બ્રિજ કયા છે અને કયા વિસ્તારોમાં આવેલા છે? શું તે તમામની એક નોટ બનાવવામાં આવશે અને આ બ્રિજનું રિનોવેશન અથવા તો પાડીને નવા બનાવવામાં આવશે? એવા કોઈ પગલાં ભરવામાં આવી શકે છે કે કેમ? હિરલ, સૌથી શરમજનક બાબત એ છે કે રાજ્યની અંદર જ્યારે કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યાર પછી સરકાર દ્વારા તપાસના આદેશો આપવામાં આવતા હોય છે, જુદા જુદા પ્રકારની તપાસો કરવામાં આવતી હોય છે. પરંતુ ગંભીર બાબત એ છે કે જ્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ ન બને ત્યાં સુધી સરકાર નથી જાગતી, તંત્ર નથી જાગતું અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિના સર્જન થતા હોય છે. મહત્વની બાબત એ છે કે મધ્ય ગુજરાતના ઘણા બધા બ્રિજ એવા છે કે જેના પિલ્લરો જર્જરિત થયા છે. તેની વાત કરવામાં આવે તો ગઈકાલે જ ખેડા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર કપડવંજ અને ગળતેશ્વરનો જે એક બ્રિજ હતા તેને મોટા વાહનો માટે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે તેના બ્રિજના જે પાયા હતા તેની અંદર સમારકામની જરૂર હતી. પરંતુ સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે પાયાનું સમારકામ કઈ રીતે થઈ શકશે, કારણ કે જે ઘટના બની છે મહીસાગર નદીની અંદર, તો તેના જે પિલ્લરો છે તે પણ મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક તૂટેલા હોય તે પ્રકારની સ્થિતિમાં જોઈ શકાય છે. તેથી સરકાર પર અને તંત્ર પર પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. જી બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ હતી તેમાંથી જે પણ વાહનો નદીમાં ખાબક્યા હતા તેને હટાવવાની કામગીરી દરમિયાન વધુ 2 મૃતદેહ જેની કોઈ જ ભાળ નથી મળી રહી તે મૃતદેહો મળી આવ્યા છે, એટલે કે કુલ મૃત્યુઆંક 20 સુધી પહોંચી ગયો છે.